बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला गया बैठे इन तखत। लाला गया बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના આદેશથી 12 સુંદર સાથ બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો આપવા માટે ગયા છે અને તેમને વધુમાં વધુ પ્રોત્સાહન આત્મબળ મળી રહે તે માટે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ પત્રી લખી છે. બહુ જ સુંદર આ પત્રી છે. ખરેખર પત્રી આપણા માટે છે. એ પત્રીની અંદર આપણા જીવનમાં ઉતરવા માટે એનો ઘણો બધો બોધ છે. તો અહીં આગળ કહે છે કે ક્યારેક આપણને આપણા જીવનમાં વિવિધ સ્વરૂપે કમજોરી જોવા મળે. આ કમજોરી એક માયાનું સ્વરૂપ છે. એ ગમે તે સ્વરૂપે આપણી આગળ આવતી હોય છે. એમાં લાગણી પણ હોઈ શકે, ડર પણ હોઈ શકે, લાલચ પણ હોઈ શકે. અને એ જે માયાના વિવિધ સ્વરૂપો છે એમાં આપણે ફસાઈ ન જઈએ ને, એની બહુ જ સાવચેતી રાખવાની છે. તે વખતે ખરેખર આપણે શું કરવાનું છે? આપણે સ્વ અવલોકન કરવાનું છે. સુંદર સાજી બહુ જ મોટી વાત છે આ સ્વ અવલોકન, આત્મજ્ઞાન. અને એનું જ આ પર્યાય છે સ્વ અવલોકન. આપણે સ્વ અવલોકન કરતા નથી અને હંમેશા બીજાનું અવલોકન કરતા રહીએ છીએ. પરિણામે આપણને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત થતી નથી. પહેલા આપણે સ્વ અવલોકન કરવાનું છે અને ત્યાર પછી માયા સાથે યુદ્ધ કરવું પડશે.
તે વખતે પણ આ 12 સુંદર સાથ માયા સામે યુદ્ધ કરતા હતા. અત્યારે પણ આપણે માયા સામે યુદ્ધ કરી રહ્યા છીએ, કારણ કે આ ક્યામતનો સમય ચાલી રહ્યો છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીને આપણી શક્તિનો દુરુપયોગ કરવાનો નથી, પરંતુ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનો શું સંદેશો છે? વિશ્વ કલ્યાણ હેતુ એક વિશ્વ ધર્મ. એ વિશ્વ કલ્યાણ હેતુથી આપણે જાગણીનું કાર્ય કરવાનું છે, અને તેમાં આપણે પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવાનો છે. હવે સ્વાભાવિક છે કે આ સંદેશો બધા સમજી શકતા નથી. દરેકની ક્ષમતા અલગ અલગ હોય, મર્યાદાઓ હોય, ને એની અંદર એમની સામે પણ ક્યારેક આપણે ઝઝૂમવું પડતું હોય છે. અને એમાં આપણી શક્તિનો વ્યય પણ થતો હોય એવું લાગે, પણ તેમ છતાં સ્વામીજી કહે છે, આપણે આપણું જે ધ્યેય છે ને એ હંમેશા યાદ રાખવાનું છે, અને જાગરણનું કાર્ય નિરંતર કરતા રહેવાનું છે. શ્રી વતક સાહેબની અંદર સ્વામી શ્રી પ્રાણનાથજીએ કોઈ પણ જગ્યાએ એવું નથી કહ્યું કે હું પૂર્ણબ્રહ્મ પરમાત્મા છું, પરંતુ સંસારની મર્યાદા ધ્યાનમાં રાખીને આ 12 સુંદર સાથ બાદશાહને જઈને કહે છે કે ઇમામ મહેદી પ્રગટ થયા છે અને ક્યામતનો સમય આવી ગયો છે, અને આ સંદેશો આપવા માટે અમે આવ્યા છે. અમને ઇમામ મહેદીએ જ આ સંદેશો આપવા માટે મોકલ્યા છે. હવે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે કોણ? એમની અંદર રહેલ ઇન્દ્રાવતીની બ્રહ્માંગના, ઇન્દ્રાવતીની આત્મા, એ આત્મા દ્વારા જ આ બ્રહ્મવાણી પ્રગટ થાય છે, અને એ આત્મશક્તિથી જ બ્રહ્મવાણી સમજી શકાય છે. સુંદર સાજી, હવે જ્યારે આપણને આપણા અહોભાગ્યથી જાગૃત થવા માટેનો અવસર મળ્યો છે, બધી સગવડો મળી છે, સાચા સદગુરુ મળ્યા છે, ત્યારે સંપૂર્ણ રીતે સમર્પિત થઈને સાધના કરવાની છે. અને આપણને જે અત્યારે આ તન મળ્યું છે, આ જ મનુષ્ય તનથી સાધના કરીને શ્યામ સુંદર ધામધણીજીના દીદાર કરવાના છે. જો આ અવસર ચૂકી જઈશું તો ફરીથી આવા ગમનના ચક્કરમાં ફરવું પડશે. સુંદર સાજી, જાગરણનું કાર્ય ખૂબ 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 મહાન છે. ધણીજીનો હુકમ થશે તે પ્રમાણે જ અને તે સમયે જ જે તે સુંદર સાથને શોભા આપશે, અને તે સુંદર સાથ દ્વારા જાગરણનું કાર્ય થશે. અને તેની સાથે સાથે એમ પણ કહી શકાય, જે તે આત્માને જેટલી પહેચાન એનામાં લખેલી હશે ને, એટલી જ પહેચાન થાય છે, પછી અટકી જાય છે. અહીંયા મૂળ વાત ક્યાંય? સદગુરુ મહારાજના આશીર્વાદ અને ધામધણીજીનો હુકમ. સુંદર સાજી, આપણે
ધીમે ધીમે ચેતવણી કરતા રહેવું જોઈએ. એમાં ધીમે ધીમે સમય વધારવાનો છે. કારણ કે આ માયાના જગતની અંદર તમે બધાએ અનુભવ્યું હશે કે જ્યારે આપણે નવરા બેસીએ ને તે વખતે બધી બાજુના વિચારો આપણી ઉપર તૂટી પડે છે. અને જે આપણો ફુરસદનો સમય હોય જેમાં ખરેખર ચેતવણીનો આનંદ લેવાનો હોય એ લઈ શકતા નથી. અને આપણો સમય પાણીની જેમ વહી જાય છે. એટલે પહેલા દિવસમાં અડધો કલાક પણ ચેતવણી માટે આપણે કાઢી શકતા ન હતા. હવે 15 મિનિટ પણ ના નીકળે. ખરેખર આપણે સંકલ્પ કરીએ, ના મારી ચેતવણી કરવી છે, મારે મૂળ મિલાવાને યાદ કરવું છે, મારા 25 પક્ષને યાદ કરવા છે. તેમ કરતા કરતા ધીમે ધીમે તેમાં વધારો થાય છે. અને એક સમય એવો આવે કે આપણને જેટલો પણ સમય મળ્યો હોય એ સંપૂર્ણ સમય તારતમના જાપમાં અને ચેતવણીમાં જાય છે. અને આખો દિવસ તમે જુઓ આનંદ ઉલ્લાસ. કેમ? અંદરથી આપણે ખુશ છીએ. અંદરથી આપણને સાચો આનંદ પ્રાપ્ત થાય છે જે આપણા મુખાર બિંદુ પર દેખાય છે, જે સદગુરુ મહારાજના કૃપાથી જ શક્ય છે. તમારા દ્વારા જે કંઈ જાગણીનું કાર્ય થાય તેનો ખૂબ ખૂબ મહિમા રહેલો છે, તેની નોંધ લેવામાં આવે છે જ. એટલે આપણે પણ જાગવાનું છે. અને આપણે જાગીને આપણા સંપર્કમાં જે પણ વ્યક્તિઓ આવે એમને આપણે જગાવવા માટે પ્રયત્ન કરવાનો છે. સુંદર સાહેબજી અહીં કહે છે કે જેવી રીતે ચંચલદાસજીનું બહુ સુંદર ઉદાહરણ છે. હવે ચંચલદાસજી શું કરતા હતા? ચંચલદાસજીની પોતાની દુકાન હતી, બહુ જ મોટી દુકાન. અને એમાં સૂકો મેવો અલગ અલગ કેટેગરીનો અને અલગ અલગ બોક્સની અંદર તૈયાર રાખી અને મૂકતા, અને એનું વેચાણ ખૂબ જ થતું. આ દુકાનની અંદર એમના કુટુંબના સભ્યો પણ કામ કરવા માટે આવતા હતા. હવે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી માટે સંપૂર્ણ સમર્પિત ખાલી ચંચલદાસજી હતા, એમના પરિવાર થોડો સમર્પિત હતો. એમને એમ થાય મારે ધામધણીજી માટે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી માટે નિત્ય કંઈ ને કંઈ લઈ જવું છે. તો એમના ભોગ ધરાવવા માટે એ સૂકો મેવો પોતાના ખિસ્સામાં લઈ જાય અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એની આગળ ધરી દેતા, કઈ બોલતા નહીં. પરંતુ સ્વામી શ્રી પ્રાણનાથજી એમનો આ પ્રેમ જોઈ અને મરક મરક હશે. આ ઉદાહરણથી આપણે શું સમજવાનું? અહીંયા આગળ કહે છે કે આપણા આ સાંસારિક જીવનની અંદર ચારે બાજુ માયાની દુકાનો છે. એટલે કે આપણે આપણો બધો સમય કાં તો બિઝનેસમાં કાઢતા હોઈએ છીએ, કાં તો કુટુંબની જવાબદારીની અંદર સમય કાઢતા હોઈએ, કાં તો ફરવા માટેની દુકાન હોય ફરવામાં સમય કાઢીએ, ખેતીવાડી હોય તો આખો દિવસ ખેતીવાડીના કામની અંદર સમય કાઢીએ, અને કંઈ ના હોય તો ટીવી આગળ બેસી મનોરંજનની અંદર સમય પસાર કરતા હોઈએ. પાણીની જેમ આપણો સમય બધો વહ્યો જાય છે.
ત્યારે અહીંયા આગળ મહારાજજી કહે છે કે આપણે જે તે કામમાંથી પણ સમયની ચોરી કરવાની છે. માયાના કાર્યો કરવાના છે, પણ એમાં પણ જ્યારે જ્યારે આપણને ક્યાંક થોડો ફુરસદનો સમય મળી જાય તે વખતે આપણે આપણા ધામધણીનું યાદ કરવાનું છે. ધામધણીજીના સ્મરણ, મનન અને ચિંતન માટે એ સમયને લગાવવાનો છે. આપણે લોંગ ડ્રાઈવમાં ગાડી ચલાવતા હોઈએ, કલાક 2 કલાકનો સમય પસાર કરવાનો હોય તો તે વખતે પણ આ જે સમય છે એ સમયની અંદર વિતક વાણીના જે પ્રવચન છે એ સાંભળવા જોઈએ. સમય તો પસાર થાય છે જ, પણ એની સાથે સાથે જે આપણે સત્સંગ સાંભળીશું એનાથી આપણને ખૂબ 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 લાભ થશે. ધનીજીનું સ્મરણ, ચિંતન અને મનન થશે. એટલે અહીંયા કહે છે કે હંમેશા આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહેવું એવું જરૂરી નથી. આપણો સ્વ વિકાસ કરવો છે, પોતાના સ્વ સ્વરૂપને ઓળખવું છે અને કોઈના ચુંગાલમાં ફસાવું નથી, એવી સમજ શક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે, સત્સંગ સાંભળવું પડે. સત્સંગ કાર્ય હોય, થતું હોય ત્યાં પણ સમય ફાળવીને જવું જોઈએ. અને એમાં ખૂબ જ બોધ મળશે, અમૃત સમાન આપણને બોધ મળે, જે આપણા જીવનમાં દિવ્ય પ્રકાશ ભરી દેશે. સુંદરસાદજી અહીં એક ઉદાહરણ આપ્યું છે કે એક રાજા હતો. રાજાએ પોતાની પ્રજામાં જાહેરાત કરી કે મને જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપશે ને તેને હું ઇનામ આપીશ. હવે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજાનો દરબાર ભરાયો. બહાર જુઓ તો લાંબી લાંબી લાઈનો લાગવા લાગી. દરેકના હાથમાં કઈ ને કઈ વસ્તુ છે કે હું રાજાને આ કિંમતી વસ્તુ આપી અને ખુશ કરીશ. તે લોકોના વિચાર પ્રમાણે કોઈ કિંમતી ઘરણું લઈને આવે, કોઈ ફોટો લઈને આવે, કોઈ સારા સારા વસ્ત્રો લઈને આવે અને લાંબી લાઈનની અંદર ઉભા રહે અને પોતાનો નંબર આવે તે વખતે ખૂબ જ હર્ષ ગેલા થઈ અને રાજાને આપે. હવે આ બધો ખેલ એક વ્યક્તિ બાજુમાં ઉભો રહીને જોતો હતો. એના હાથમાં કશું જ નહોતું, પણ બધો ખેલ જોયા કરતો હતો. રાજાના ધ્યાનમાં આવી ગયું કે આ એક વ્યક્તિ છે ને એના હાથમાં કશું નથી, બાકીના બધાના હાથમાં કઈ ને કઈ છે. દરેક વ્યક્તિ કઈ ને કઈ વસ્તુ લાવે છે. રાજા બોલાવે છે, વસ્તુ જુએ છે અને એ જે તે વસ્તુ પાછી એમને પાછી જ આપી દેશે કે ના, મારે આ વસ્તુ જોતી નથી. બરાબર, કોઈ સુંદર મજાનો ફોટો લાવ્યો હોય, જોયે ખરા, પણ પાછું કે ના, મારે આ જોતું નથી. સોનાનો દાગીનો હોય તો પણ એ કહે છે ના, મારે આની જરૂર નથી, પાછું આપી દે. છેલ્લે અહીં ઉભો એક વ્યક્તિ રાજા સમક્ષ આવે છે. લાઈન બધી પૂરી થઈ ગઈ, કોઈ આનો આવનાર નથી. બધાએ વિચાર્યું કે રાજા તો કશું લેતા જ નથી યાર, લાઈનમાં ઉભા ઉભા આપણે થાકી ગયા. હવે આ છેલ્લો જે વ્યક્તિ આવ્યો એના હાથમાં કઈ જ નથી. હવે રાજા પૂછે છે, ભાઈ તમે શું લઈને આવ્યા છો? ત્યારે વ્યક્તિ બહુ જ સરસ જવાબ આપે છે
કે છે કે હે રાજા, મારા જીવનમાં સંતોષ છે ને, એ સંતોષ લઈને હું આવ્યો છું. રાજા ખુશ થઈ જાય છે. વાહ 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 વાહ. જે જવાબની હું અપેક્ષા રાખતો હતો એ જવાબ મળી ગયો. કે કોઈ પણ વ્યક્તિની ના જીવનની અંદર જે મોટા મોટું મૂલ્ય વસ્તુ હોય તો એનો સંતોષ છે. સંતોષી નર સદા સુખી. રાજા ખુશ થઈ જાય છે અને તેને ઇનામ આપે છે. હવે આ વ્યક્તિ કહે છે કે ભાઈ, મારા જીવનમાં તો એટલો બધો સંતોષ છે, એટલો બધો સંતોષ છે કે મારે તમારું આ ઇનામ પણ જોઈતું નથી. તેમજ મને કોઈ પણ પ્રકારના માન પ્રતિષ્ઠાની ઈચ્છા નથી. આ સાંભળી રાજા ખૂબ 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 ખુશ થઈ જાય છે. ઓહો હો, શું વાત કરવી. પછી તેને નજીક બોલાવે છે અને ધન્યવાદ આપે છે. વાહ વાહ વાહ, તારી પણ હું બહુ ખુશ છું. પછી રાજા કહે છે કે તમે ભલે કઈ જ ન લેતા, પણ મારો ખૂબ ખૂબ આગ્રહ છે કે મારા દરબારની અંદર પણ તમને અગત્યની કામગીરી સોંપવામાં આવશે. એને તમે જરૂર સ્વીકાર કરજો. અને આ જે વ્યક્તિ છે એને દરબારની અંદર ખૂબ જ મહત્વની કામગીરી સોંપવામાં આવે છે. તો જુઓ, કઈ માગ્યું નહીં, તેમ છતાં બધું મળી ગયું. કેમ? એમની પાસે જીવનનું રહસ્ય અને સમજી લીધું હતું કે આપણા જીવનની અંદરથી જેટલો સંતોષ વ્યક્ત કરીશું ને, એટલું જ આપણું શરીર પણ સારું રહે, મન પણ સારું રહે, આધ્યાત્મિક ઉડ્ડયનની ક્રિયા થાય, આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી જવાય છે. તો આ અહીંયા આગળ બોધ મળે છે કે સંતોષી નર સદા સુખી. સુંદર સાથજી અહીં કહે છે કે આપણું જે જીવન છે એમાં આપણે આધ્યાત્મિક જીવનની શરૂઆત કરવી છે. તો મહારાજજી કહે છે કે આધ્યાત્મિક જીવનની શરૂઆત જીવથી કરવી પડશે. આપણું જે જીવ છે ને, જીવ ભાવ, એ જીવને જ આધ્યાત્મિક ટ્રેનની મુસાફરીમાં બેસાડવું પડશે. એનો મતલબ શું? ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે ને, એ જીવનમાં ઉતરવા પડશે. આ પહેલામાં પહેલી શરૂઆત, આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. ધર્મના પાયાના સિદ્ધાંતોને અવગણી શકાય નહીં. આ તારતમ્ય જ્ઞાન તો પછીની વાત છે. એટલે આપણને જીવનની અંદર આપણા જીવને યોગ્યતા પ્રાપ્ત થાય અને ત્યારબાદ પરમધામની જે બ્રહ્માંજ્ઞાની જે રહેણી કરણી છે ને, એ જીવનમાં ધીરે ધીરે ઉતરે છે. અત્યારે મોટે ભાગે એવું થાય છે કે અંદર આપણે જીવની યોગ્યતા બિલકુલ પ્રાપ્ત થઈ નહીં હોતી. અને આપણે દાવો કરીએ છીએ કે હું પરમધામની બ્રહ્માંજ્ઞા છું, હું પરમધામની આત્મા છું. અને આજુબાજુ આપણે માહોલ પણ એવો ઉભો કરીએ છીએ. અહંકારની ફરજી દુનિયા એવી બનાવી દઈએ છીએ. પછી આપણે ખોવાઈ જઈએ છીએ આમાં. પરિણામે જ્યારે વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે સંઘર્ષ ઉભો થાય, જ્યારે જીવનની અંદર સમસ્યા ઊભી થાય, ત્યારે આપણો ઈમાન પણ ડામાડોલ થવા લાગે છે. કેમ? અંદરથી કાચા રહી ગયા આપણે. હે, અંદરથી કાચા રહ્યા અને બાળ બધો પાક્કો રંગ લગાવી દીધો. પરિણામે આત્મ જાગૃતિ થતી નથી.
અને આપણા ધામ ધનીજીના દીદાર પણ થતા નથી. એટલે આપણું જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે એ ચૂકી જવાય છે. સુંદર સાચી અહીં આગળ ઔરંગઝેબ બાદશાહનું શાસન છે અને તેના શાસનમાં બહુ જ કટ્ટર શરિયતનું શાસન છે. અને આ શાસનની અંદર કોઈ પણ વ્યક્તિ એના દરબારમાં જતો ખૂબ 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 ડરે. એક સહેજ કંઈક ભૂલચૂક થઈ તો મૃત્યુદંડ આપી દે. એવા સમયમાં 12 સુંદર સાત નિર્ભયતાથી ઇમામ મહેદી પ્રગટ થયા છે અને ક્યામતનો સમય આવી ગયો છે. તેઓ સંદેશો લઈને આવે છે. સુંદર સાતજી, તે સમય એવો હતો કે કોઈ હિન્દુ ઇમામ મહેદી વિશે બોલે ને તો પણ તેની હત્યા કરવામાં સહેજ પણ ખચકાય નહીં. એવા કટ્ટરવાદી મુસલમાનો તે વખતે પણ હતા, અત્યારે પણ છે. કેમ? ફક્ત શરિયતમાં જ ગૂંચવેલા છે. એનાથી આગળ હકીકત મારફતનું જ્ઞાન છે એ પ્રાપ્ત કર્યું નથી. પરંતુ આવા વાતાવરણની અંદર પણ આપણા 12 સુંદર સાત સહેજ પણ ડર્યા નથી અને જાગરણનું કાર્ય કરી રહ્યા છે. મહિના સુધી ત્યાં રહ્યા છે, સતત પુરુષાર્થ કર્યો છે અને સંપૂર્ણ સલામત પૂર્વક પાછા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરે છે. એની સરખામણીમાં સુંદર સાતજી, અત્યારનો સમય તો ઘણો બધો સારો છે. અત્યારે તો આપણે સ્વતંત્ર ભારતના એક તંદુરસ્ત નાગરિક છીએ. આપણને આપણી રજૂઆત કરવા માટેની પૂરેપૂરી સ્વતંત્રતા છે. એક વિશ્વ ધર્મની વાત કરતા આપણને કોણ અટકાવે? આત્મકલ્યાણનો માર્ગ બતાવો તો આપણને કોણ અટકાવે? તેમ છતાં પણ આપણે આ જાગૃતિના કાર્યમાં કેમ પાછા પડીએ છીએ? આપણે આ જાગરણનું કાર્ય તો કરવાનું જ છે સુંદર સાતજી, પરંતુ એની સાથે સાથે આપણે જેવી રીતે આ દરબારીઓ એમનો અહંકાર સંતોષવા માટે આપણા 12 સુંદર સાતને પ્રતાડના આપી, એમનું દિલ દુભાવ્યું, પરંતુ આપણે એવું બિલકુલ કરવાનું નથી. આપણે જાગરણનું કાર્ય કરવાનું છે અને તેની સાથે સાથે આપણે આપણા અહંકારને સંતોષવા માટે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવવાનું નથી. જાણ્યા પણ આપણે દિલ દુભાવવાનું નથી. હે સુંદર સાતજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના આશીર્વાદ તો જુઓ. આ 12 સુંદર સાતને કહે છે કે હવે તમારા વ્યક્તિત્વનું તેજ દિન પ્રતિદિન વધતું જશે. તમારા જ્ઞાનની આભા સર્વત્ર ફેલાશે. તમારા વ્યક્તિત્વનું તેજ એટલે શું? એની અંદર જ્ઞાન આવી જાય, ભક્તિ આવી જાય, વિવેક આવી જાય, વૈરાગ્ય આવી જાય, શીલ અને સંતોષ. જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય, શીલ અને સંતોષ, આ બધા ગુણો જો ભરેલા હોય ને, એવું વ્યક્તિત્વ આ સુંદર સાતનું છે. અને એમાં દિન પ્રતિદિન એની આભા ફેલાતી જાય છે. સુંદર સાતજી, અહીંયા આગળ આપણે જાગૃત બુદ્ધની વાત કરીએ છીએ. હવે અહીંયા જાગૃત બુદ્ધ, નિજ બુદ્ધ એ અગાઉ આપણે જોઈ ગયા હતા. જાગૃત બુદ્ધ એટલે શું? કે જાગૃત બુદ્ધ
એટલે વિવેક બુદ્ધિ કહીએ ને એનાથી ઉપરનું સ્ટેજ. અને આ જાગૃત બુદ્ધિથી સંસારની અંદર જેટલા પણ ધર્મગ્રંથો છે એનું સાર તત્વ આપણે સમજી શકીએ છીએ. અને આ સાર તત્વથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ કરવાની શક્તિ આ જાગૃત બુદ્ધમાં છે. જાગૃત બુદ્ધિ શક્તિ આપણને અક્ષર બ્રહ્માંડથી પરે બેહદ મંડળ અને બેહદ મંડળથી પરે પરમધામ અને પરમધામની અંદર રંગમહોલની આગળ જે જમુનાજીનો ઘાટ છે ત્યાં સુધી આ શક્તિ લઈ જાય છે. ત્યારબાદ રાજી મહારાજની કૃપાથી પરમધામનો ઈશ્ક આ જાગૃત બુદ્ધિ અંદર ભળે ને એટલે મૂળ મિલાવામાં યુગલ સ્વરૂપના દર્શન થાય છે. પરમધામની બ્રહ્માંગના એટલે પોતાના સ્વ સ્વરૂપના દર્શન થાય છે. તો એને નિજ બુદ્ધ કહેવામાં આવે. જાગૃત બુદ્ધની અંદર જ્યારે પરમધામનો પ્રેમ, પરમધામનો ઈશ્ક ઉમેરાય અને જ્યારે એ જે સ્વરૂપ બને એ નિજબુદ્ધ અને આ નિજબુદ્ધ પરમધામની અંદર મૂળ મિલાવવામાં જાય છે. અને મૂળ મિલાવવામાં જઈ અને પરમધામની બ્રહ્માંગનાઓ ના ચક્ષુથી યુગલ સ્વરૂપના દીદાર કરે છે. આ છે નિજબુદ્ધ. સુંદર સાજી, આપણા વ્યવહારિક જીવનની અંદર જાગૃત બુદ્ધિની વાત જવા દો, નિજબુદ્ધની વાત જવા દો, પણ વિવેક બુદ્ધિ પણ ના જોવા મળે તો કઈ રીતે ચાલે? આપણે તો છે જ વિપરીત પરિસ્થિતિ આવીને ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. તો તે કઈ રીતે ચાલે? સુંદર સાજી, ક્યારેક આપણે કોઈ વ્યક્તિની બાહ્ય સુંદરતા અને બાહ્ય સ્ટેટસ જોઈને પ્રભાવિત થઈ જઈએ છીએ. કેટલા મોંઘા મોંઘા કપડા પહેર્યા છે, કેટલી મોંઘી ગાડીની અંદર ફરે છે. વાળ તો જુઓ કેટલા લાંબા વાળ છે. ઓહો હો, હવે દાઢી તો જુઓ કેટલી લાંબી દાઢી છે. ઓહો હો, એને જુઓ ટોપી તો જુઓ કેટલી શોભામાં છે. હા, એમની પાછળ જુઓ લોકોનું ટોળું. આવું જોઈએ અને એના સ્ટેટસ કહેવાય, એનાથી આપણે પ્રભાવિત થઈ જઈએ. એ આપણા હીરો નથી. ખરેખર એ વિચારો કે એમણે કેવો પુરુષાર્થ કર્યો છે જીવનની અંદર, એમણે કેવા કાર્ય કર્યા છે, કેવી સાધના કરી છે, જ્ઞાન પચાવ્યું છે કેટલું અને કેટલું સુંદર સાથમાં વહેંચ્યું છે. એમની રહેણી કરણી એ જુઓ, એને સ્ટેટસ આપણે કહેવાનું છે. અને એ જે સ્ટેટસ છે એનાથી આપણે પ્રભાવિત થવાનું. આ સાચા વ્યક્તિ છે. સંસારની અંદર આપણી આત્મદ્રષ્ટિ છે જ નહીં, બાહ્ય દ્રષ્ટિ જ છે. અને બાહ્ય દ્રષ્ટિ તે વખતે હતી જ બાદશાહના સમયની અંદર. અત્યારે પણ એ બાહ્ય દ્રષ્ટિ જ છે. બાહ્ય રૂપરંગથી આપણે અંજાઈ જઈએ છીએ, બાહ્ય પ્રભાવ જોઈ અને આપણે પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ. અને એમાં જ્યારે આપણને સમજ પડે ત્યારે ઘણો બધો સમય નીકળી ગયો હોય છે. સદગુરુ મહારાજની કૃપાથી આપણને સાચું જ્ઞાન મળે છે અને યુગલ સ્વરૂપના ધામધણીના દીદાર થાય છે. સુંદર સાજી, જેમ જેમ આપણે સત્સંગ સાંભળીશું ને, જેમ જેમ ચિતવણી કરીશું, તેમ તેમ આપણી અંદર માયા સામે લડવાની ખૂબ ખૂબ શક્તિ પ્રાપ્ત થશે. દજ્જાલ સામે લડવાની શક્તિ મળશે. દજ્જાલ તો વિવિધ સ્વરૂપે તમારી આગળ આવે છે જ. હવે જે તે સ્વરૂપ છે એને ધ્યાનમાં રાખીને એને ટેકલ કરવાનું છે.
સુંદર સાજી, અહીં દજ્જાલ એટલે અજ્ઞાનતા. સંસારનું બહુ જ્ઞાન છે, પરંતુ આપણા પોતાનું સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી. આપણને આપણા પોતાનું જ્ઞાન નથી. અને જો સુધી આપણને આપણું પોતાનું જ્ઞાન નથી, આપણા અંતઃકરણનું જ્ઞાન નથી, આપણે આપણા પોતાના મનને જોઈ શકતા નથી, ત્યાં સુધી ચેતન તત્વને કઈ રીતે અનુભવ કરી શકીએ? અને ચેતન તત્વનો અનુભવ ન થાય તો પછી મારી અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્મા, એમની ચેતન શક્તિ છે, એનો અનુભવ કેવી રીતે થાય? એ અનુભવ કરવો, એને જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જ્ઞાન ન હોય એને અજ્ઞાનતા કહેવામાં આવે છે. અને આ અજ્ઞાનતાને દજ્જાલ કહેવામાં આવે છે. એટલે દજ્જાલ એટલે અજ્ઞાનતા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.